ટીવી9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને સોનેલામાં કોળિયા માઇનોર કેનાલ પરથી દબાણો હટાવવાની કામગીરીને શરૂ કરવામાં આવી। ટીવી9ના અહેવાલ બાદ ગેરકાયદે દબાણો પર ચાલ્યું દાદાનું બુલડોઝર। સરકારે ટીવી9ના અહેવાલની નોંધ લઈ ખેડૂતોના પ્રશ્નો પણ સાંભળ્યા તો ભૂમાફિયાઓએ ગેરકાયદે દબાણો બનાવી કેનાલ આખી ગાયબ કરી દીધી હતી। તો કેનાલ પરથી દબાણો હટાવતા 10 થી વધુ ગામના ખેડૂતોને હવે પાણી મળશે, જેથી ખેડૂતોને રાહત થવાની છે। કેનાલ માત્ર કાગળ પર જ હોય અને તે અંગે ટીવી9ને અહેવાલ દર્શાવ્યો હતો। અનેક વર્ષોથી ભૂમાફિયાઓથી હેરાન હતા આ ખેડૂતો અને હવે તેમણે ટીવી9નો આભાર માન્યો છે। કેનાલ ખુલ્લી કરી ફરીથી દબાણ ન થાય તે માટે પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગ ઉઠી છે। મહત્વનું છે કે વર્ષ 1985માં 10 થી વધુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટે કડાણા ડાબા કાંઠાની માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ વર્ષોથી કેટલાક ભૂમાફિયાઓએ કેનાલ પર ગેરકાયદે દબાણો બનાવ્યા હતા, જેના કારણે કેનાલ જ ગાયબ થઈ ગઈ હતી। જે અંગે 13 મેના રોજ ટીવી9ને ખેડૂતોના વહારે આવી અને અહેવાલ દર્શાવ્યો, જેની ધારદાર અસર જોવા મળી અને આખરે તંત્રએ કેનાલ પરથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે। ત્યારે ખેડૂતોએ ટીવી9નો આભાર માન્યો છે। તો મહેસાણામાં